માધવ માટે ખોટી સંસ્કૃતિ ઊભી કરી શકતો હોઉં તો એના ફૈબાને મામા શું છે? એના આખા ખોટા પરિવારને ઊભો કરી શકું છું. કાકા મને સમજાણું નહીં, ખોટું ફેમિલી એટલે? કાકા મેં તમને કંઈ પૂછ્યું, ખોટું ફેમિલી એટલે? સંસ્કૃતિ, આ બધું શું ચાલી રહ્યું છે? સંસ્કૃતિ, હું તમને કંઈ પૂછું છું, શું ચાલે છે આ બધું? શ્વાસ ચાલે છે, નાડી પણ ચાલે છે, એટલે ડોક્ટરે કીધું એમ હાર્ટબીટ પણ ચાલે જ છે, જીવે છે, ચિંતા નહીં કર. તારા પણ ને બણ મારે કઈ નથી સાંભળવા. તારે હવે એક જ વસ્તુ યાદ રાખવાની, આ માધવ જેવો ભાનમાં આવે એટલે પેલી જાણ તારે મને કરવાની. સર પણ આ બધું સાંભળી ગયો છે એવું તને લાગે છે. બાકી તું તારા મગજ ઉપર બહુ ભાર નહીં દે, કારણ કે મારા આખા ખેલમાં તું માત્ર એક મગતરું છે. બાકી આ આખા ખેલનું યત્ર તત્ર સર્વત્ર હું છું ને હું બધું જ સંભાળી લઈશ. મારે સંસ્કૃતિ વિશે તમારી જોડે ચર્ચા કરવી છે. તું તો સંસ્કૃતિનું નામ પણ નહીં લેતો. એક ભાઈ તરીકે તેની હેલ્પ કરી, પણ તારે પણ તારી બુદ્ધિ વાપરવી જોઈએ કે નહીં? બેન કઈ વાતમાં તારી હેલ્પ માંગે છે એ તો તારે જોવું જોઈએ કે નહીં? તમે જે કહો છો એ સાચી વાત છે કાકા, પણ અત્યારે આમ સંસ્કૃતિને આવી રીતે ન મોકલજો. પહેલા એની ટ્રીટમેન્ટ થઈ જવા દો, એ જ એના હિતમાં છે. સંસ્કૃતિનું હિત અહિત મને જોતા આવડે છે. સંસ્કૃતિના મગજમાંથી કેશવના વિચારો કાઢવા હશે ને તો એને અહીંયાથી દૂર મોકલવી જ પડશે. ગુરુ અંકલની વાત એકદમ સાચી છે. અંકલ, મેં મારી નજરે આ દ્રશ્ય જોયું છે. પેલો માણસ બહુ ખતરનાક હતો. લગભગ 6 ફૂટની એની હાઈટ હશે. કોઈના માથા પર એક વાર મારે ને તો સામેવાળો બેભાન થઈ જાય. આપણે તો દ્વારકાધીશનો ઉપકાર માનવો જોઈએ કે સંસ્કૃતિ પરથી આ ઘાત ગઈ અને અત્યારે હેમખેમ છે. નીરવ, દાદી સાચું જ કહે છે. જેની પાંચમ હોય ને એની છઠ નથી થતી. અરે પણ આપણને ક્યાં ખબર છે કે આપણી છેલ્લી પાંચમ છે કે નહીં? આપણે તો 24 કલાક સાવચેત રહેવાનું હોય ને ગુરુ અંકલ. તારી વાત સાચી છે. સંસ્કૃતિ એકવાર અહીંયાથી નીકળીને એના ઘરે હેમ ખેમ પહોંચી જાય એટલે આપણે ગંગા નાયા. પણ કાકા, હું ક્યાં વધારે કંઈ માંગુ છું? હું તો ખાલી એટલું જ કહું છું કે સંસ્કૃતિની અહીંયા ટ્રીટમેન્ટ થઈ જવા દો પછી. અને કાકા, લોકો અમેરિકાથી અહીંયા ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે. એ જ લોકો પૈસાની ચિંતા કરતા હોય છે. કમ ઓન યાર મંગળ, તને પણ ખબર છે અમેરિકામાં સંસ્કૃતિને સારામાં સારા સાયકાટ્રિસ્ટ મળશે. અંકલ, આપણે ક્યાં એને કોઈ પારકાના ઘરે મોકલી રહ્યા છે? પોતાના ઘરે જઈ રહી છે. ત્યાં યમુના આંટી હશે, બા હશે. સંસ્કૃતિ જો અહીંયા 15 દિવસમાં સાજી થવાની હશે ને તો અમેરિકા જઈને એને 5 દિવસમાં માનસિક રાહત મળશે. હા નીરવ, તારી વાત સાચી છે. મંગળ, એવું હશે ને તો સંસ્કૃતિ અહીંયાથી જાય ને પછી હું યમુના અને જ્યોર્જને ફોન કરીને બધી સાચી વાત જણાવી દઈશ. નીરવ, સારું થયું તું અહીંયા આવી ગયો. હું છે ને ડબલ માઇન્ડમાં હતો, પણ તે અહીંયા આવીને મને બરાબર સમજાવી દીધું કે સંસ્કૃતિને પાછી મોકલવી એ સાચી વાત છે. યુ રાઈટ અંકલ. સંસ્કૃતિ અમેરિકા જાય એ જ સારું છે. બાકી અહીંયા એનો જીવ જશે. ગુરુભાઈ બરાબર નથી કરી રહ્યા.
અરે શકુંતલાબેન, જલ્દી જલ્દી પેકિંગ કરો. સવારમાં સંસ્કૃતિએ અમદાવાદ માટે નીકળવું પડશે. આવી રીતે કરશો તો તમે કેમ ચાલશે? છાયાબેન, હું શું કહું છું, તમને નથી લાગતું કે ગુરુભાઈ ઉતાવળ કરી રહ્યા હોય? ગુરુ પહેલી વાર સાચો નિર્ણય લઈ રહ્યો છે. આ સાચું નથી છાયાબેન. આ તો એવું લાગી રહ્યું છે જાણે આપણે આપણી જ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. આપણી જવાબદારી છે કે સંસ્કૃતિ જે રીતે સાજી સારી થઈને અહીંયા આવી હતી, બસ એ જ રીતે સાજી સારી થઈને પાછી જાય. બસ હો શકુંતલાબેન, સંસ્કૃતિના હાથ પગ કમર બધું અકબંધ છે. અને મન તો બીમાર જ છે ને. એટલે જ તો એને અહીંયાથી રવાના કરીએ છીએ. છાયાબેન, તમે મારી વાત સમજો. તમે ગુરુભાઈને મનાવો, એ માની જશે. શકુંતલાબેન, મારે શું કરવું શું ના કરવું એની મને બરાબર ખબર છે. એ થઈ પહેલી વાત. અને બીજી વાત, તમને જેટલું કહ્યું છે એટલું જ તમે કરો. નથી થતું તમારાથી, તમે રહેવા દો, હું કરી દઈશ. આખા પણ ફઈબા પ્લીઝ, હું નથી જવાની અમેરિકા. મારે અહીંયા જ રહેવું છે. મને અહીંયા ગમે છે ફઈબા, પ્લીઝ. જો સંસ્કૃતિ, આ નિર્ણય ગુરુએ લીધો છે, એટલે તારે જે પણ કંઈ કહેવું હોય ને, તું જઈને ગુરુ સાથે વાત કર. ફઈબા પ્લીઝ, તમે એમની સાથે વાત કરો ને પ્લીઝ. બેટા, આ બધામાં તું મને વચમાં નહીં પાડ. હા, જોઈ લીધું, સાંભળી લીધું. મેં કીધું તું ને કે ફઈબા આપણને હેલ્પ નહીં કરે, નહીં જ કરે. શું કેશવ, શું કીધું? જોરથી બોલો ને, સંભળાતું નથી કેશવ. ઓકે, તમે હમણાં શાંત થઈ જાઓ, ગુસ્સે નહીં થાઓ પ્લીઝ. હું ફઈબા સાથે વાત કરું. ઓલરાઈટ ફઈબા, મેં એક વાર કહી દીધું, હવે તમને જવાબ કેશવ આપશે. યસ. શું હતું? તો છોકરીને ભ્રમણા થઈ એવું લાગે છે. મંગળ, માયા, ગુરુ મામા, બધા બહાર આવો પ્લીઝ. બોલાવ્યો ને કેશવ, જરાક શાંત પ્લીઝ. બહુ ગુસ્સો સારો નહીં. ઓલરાઈટ, બધા બહાર આવશે ને તો બધું ક્લિયર થઈ જશે. મંગળ, માયા, ક્યાં છે બધા? ફઈબા આવો જલ્દી. ગુરુ મામા, માયા, મંગળ. શું થયું બેટા? તારી તબિયત તો ઠીક છે ને? હા મામા, મારી તબિયત એકદમ સારી છે. તમને બધાને કેશવ નથી એવું છે ને? આ જુઓ, આ રહ્યા કેશવ, મારી સામે, તમારી સામે. જુઓ. એમ ક્યાં છે કેશવ? બતાવ. ફઈબા, આ રહ્યા કેશવ, મારી પાસે, તમારી સામે. જુઓ ને કેશવ, તમે જ કહો તો જ બધાને વિશ્વાસ આવશે કે તમે છો, તમે જીવો છો. કોને કેશવ? એ છોકરી શું બકવાસ કરે છે? હા, સંસ્કૃતિ, ભાન છે કે નહીં? તારી બાજુમાં કોઈ નથી. મંગળ, એક મિનિટ. મંગળ, તું આવું કરે છે? તને તો બધી ખબર છે ને. મેં તારી વાત પણ કરાવી હતી એમની સાથે, યાદ છે ને? ના, મેં કોઈની જોડે વાત નથી કરી. તું શું બોલે છે સંસ્કૃતિ? ઘોટાળા, આની હારે બહાર રખડીને તું પણ આના જેવો જ થઈ ગયો છે. નહીં ફઈબા, સંસ્કૃતિ જે કે બધી વાત માનવાની જરૂર નથી. અરે, what's wrong with you? હું સાચું કહું છું. જુઓ, સાંભળો, કેશવ પણ એ જ કહે છે કે જીવતા છે. કેશવ, શું થયું? કેમ બેસી ગયા? ફઈબા, આપણું કામ ત્રીજા જ ડોઝમાં થઈ જશે. ત્રીજો ડોઝ લેતા જ સંસ્કૃતિ બસ આમ જ દવાની અસર ચાલુ રહે. આજો ગુરુનું મોઢું જો. મમ્મી, ગુરુ કાકા સાચું કહેતા હતા. સંસ્કૃતિને અમેરિકા મોકલવી જ સારી વાત છે. માયા, હા, તને આમ ભૂતનું તો નથી લાગતું ને? ના મમ્મી, શું તું પણ
અને સંસ્કૃતિની હાલત ખબર તો છે, એની માનસિક હાલત કેટલી ખરાબ છે. અને આને છે ને ઇલ્યુઝન કહેવાય, હેલ્યુસિનેશન્સ. તમે જે જોવો, જે વિચારો, એ જ તમને સાચું લાગવા લાગે. જોયું ગુરુ, સાબિત થઈ ગયું ને કે સંસ્કૃતિને દવાની અને પૂરી રાખવાની જરૂર છે. હવે આવા ગાંડા કાઢશે તો બહાર જઈને એની હાલત શું થશે? હા હા ગુરુ અંકલ, ફૈબાની વાત સાચી છે. સંસ્કૃતિ અમેરિકા જાય એ પહેલા એ કોઈ રૂમમાં બંધ રહે એ જ સારું. હા, એ રૂમની અંદર અને રૂમ બહારથી બંધ. ઓકે ફૈબા, પૂરી દો મને રૂમમાં. મારા કેશવ છે ને, એ આવીને મને બહાર કાઢશે. ફૈબા, સૌથી પહેલા દવા. અને આમ પણ દવાનો સમય થઈ ગયો છે એટલે કદાચ આમ વર્તી રહી છે. હા, વોટ? હું દવા નહીં ખાઉં. એમ કેમ દવા નહીં ખાય? હા, હું પણ જોઉં છું તું કેવી રીતે દવા નથી ખાતી. નીરવ, દવા લઈ આવ. માયા, પાણી લઈ આવ. બેટા, તે મને કહ્યું હતું ને તું મારી વાત માનીશ. હા મામા, હું તમારી બધી વાત માનીશ, પણ દવા સિવાય પ્લીઝ. શું કરું તું પણ? હા, દવા ખવડાવવામાં આમ પંપલાવાનું ના હોય, સીધી ખેંચીને દેવાની હોય. મામા, ગુરુ મામા, પ્લીઝ આવું નહીં કરો. પ્લીઝ દરવાજો ખોલો. પ્લીઝ દરવાજો ખોલો. ગુરુ મામા, પ્લીઝ મારી વાત માનો ને. હું ગાંડી નથી થઈ ગઈ. હા ગુરુ કાકા પ્લીઝ. પ્લીઝ, મને અહીંયા બીક લાગે છે મામા. દરવાજો ખોલો ને. મને અહીંયાથી કાઢો પ્લીઝ. ફૈબા, સંસ્કૃતિની વાત સાચી છે. આપણે એને આમ બંધ ન કરી શકીએ. ફૈબા, તમે તો કંઈ કહો પ્લીઝ. ગુરુ અંકલ, લુક, તમે સંસ્કૃતિના દુશ્મન નથી, પણ તમે એની માનસિક હાલત જાણો છો. અત્યારે સંસ્કૃતિની વાતનો વિશ્વાસ કરવો એ એના માટે જ ખોટું સાબિત થશે. નીરવ સાચું કહે છે. આપણે ન ઈચ્છીએ ને તો પણ મન ઉપર પથ્થર મૂકવો જ પડશે. બસ થોડા કલાકની તો વાર છે. ગુરુ મામા, તમે મમ્મા સાથે આવું કરો નહીં ને, તો શું કામ એની દીકરી સાથે આવું કરો છો? ઐશ્વર્યા સાથે આવું કરતા તમારો જીવ ચાલે મામા. નહીં ખોલો, નહીં ખોલો દરવાજો. તમને મારે પૂરી રાખવી છે ને, તો પૂરી રાખો. મારા કેશવ આવીને મને અહીંયાથી લઈ જશે. તમારે જે કરવું હોય એ કરી લો. કેશવ, તમે શાંત રહેજો. એ લોકો અહીંયાથી જાય ને એ પછી તમે મને અહીંયાથી લઈ જજો. આમ પણ તમને ખબર છે ને કે મને મામા પ્લીઝ મને અહીંયાથી લઈ જાઓ ને. મારાથી શ્વાસ નથી લેવાતો. મામા પ્લીઝ, મામા પ્લીઝ. ગુરુ, જોઈ લીધું, સાંભળી લીધું. આ છોકરીના સાચે જ આંટા ઢીલા થઈ ગયા છે. થોડી વારમાં કેવા રંગ બદલી રહી છે, જોયું નહીં તે? મામા પ્લીઝ મને બહાર કાઢો ને. હું તમારા પગે પડું છું મામા પ્લીઝ. સંસ્કૃતિ, ગુરુ, લે તાળું માર. ના ગુરુ કાકા. કેશવ, તમે છો ને મારી બાજુમાં. જેને જે કરવું હોય ને એને કરવા દો. તમે બસ મારી બાજુમાં રહેજો. તાળું માર. પ્લીઝ મામા, માનો મારી વાત પ્લીઝ. આવું નહીં કરો પ્લીઝ મામા. ફૈબા, મંગળ, તું કઈ કે રે મંગળ. મામા પ્લીઝ, મને સફોકેશન થાય છે મામા પ્લીઝ. દરવાજો ખોલો. મારી જ ભૂલ કે મેં એને પાછી અમેરિકા મોકલવાનું નક્કી કર્યું અને એની હાલત આવી થઈ ગઈ.
એની આ હાલત માટે બીજું કોઈ નહીં, પણ હું જવાબદાર છું. હું દ્વારકાધીશ મને ક્યારેય માફ નહીં કરે. દ્વારકાધીશ તો શું, હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. માયા, સમજાતું નથી કે ગુરુભાઈ જે કર્યું છે એ સાચું છે કે પછી મમ્મી, કાકાએ જે કાંઈ પણ કર્યું ને એ એકદમ બરાબર કર્યું. તે જોઈને સંસ્કૃતિની હાલત, આવી હાલતમાં જો એ બહાર જશે તો એના માટે તો ડેન્જરસ છે જ, પણ સાથે સાથે બીજાને પણ જોખમમાં નાખે એવું છે. પણ માયા, એનો અર્થ એ નથી થતો ને કે આપણે પોતાની જ દીકરીને પૂરી દેવાની હોય. મમ્મી, તું વાત સમજ. જવાબ આપે જો સાચા પડાતું હોત ને તો દુનિયાના બધા જ વકીલ સાચા હોત. ઘણી વખત વાત નહીં, વ્યવહાર અનુભવવાનો હોય. ફાઇનલી સંસ્કૃતિએ મનથી પણ હથિયાર હેઠા મૂકી દીધા. હવે ગાંડી અને હું ગગન મહેલની રાણી. હવે આ ગગન મહેલ, દ્વારકા ફરસાણ ને વૈષ્ણવ પરિવારની બધી સંપત્તિ મારી. તમને એમ છે કે સંસ્કૃતિ ગઈ એટલે બધું તમારું? આને કહેવાય જાગતી આંખે સપના જો. જરાય નહીં, આ બધું મારું છે, માત્ર ને માત્ર મારું. ભેગું તમે કરો, રાજ હું કરીશ, અને એની બધી તૈયારી મેં કરી નાખી છે. હા, તમને હાથે શું વાગ્યું? આ કરમની કઠણાઈ. મજાક કરું છું. અરે, તારા લગ્નને લઈને હું એટલો ઉત્સાહમાં છું ને કે પોતે જ ફૂલ બજાર વયો ગયો ફૂલ લેવા, પણ ત્યાં એક હાથ ગાડીવાળો મારા કરતા વધારે ઉત્સાહી હતો. એને મને ઠોકી દીધો ને હાથ બહાર નીકળી ગયો. ડોક્ટર પાસે ગયો તો, બધું ઠીક છે, દવા આપી. ઠીક છે ને? તું ઈ છોડ, તારી ઊંઘ પૂરી થઈ. નબળાઈ લાગતી હશે નહીં થોડી, પણ ડોક્ટરે કીધું ઈ નોર્મલ છે, ચિંતા નહીં કરવાની. મને નબળાઈ કેમ લાગે છે ને? કાલે તમે બે અહીંયા હતા ને હું. કાલે નહીં, કાલની ક્યાં વાત કરે છે? આજે સાંજે તારા લગ્ન છે. શું વાત કરે ને? હવે તારું આખું ફોકસ ખાલી લગ્ન પર રાખવાનું. હા, અને એ છોકરી, મારી વાત સાંભળી લે, તારે એટલું જ ધ્યાન રાખવાનું કે સમયસર માધવને લઈને માંડવે પહોંચી જવાનું. હા બેટા. હા ના કાકા, હું તમને કોઈ બીજી વાત કહી રહ્યો છું. ખાલી તમે બે અહીંયા ઊભા હતા. ના 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 ના, તું તારા મગજને વધારે તસદી નહીં દે. સમજી ગયો તારી બીજી વાત. મને આ કૃતિએ વાત કરી હતી એમ જ ને, કે તારા લગ્ન છે તો તારા મામા, તારા ફૈબા એટલે કે મારી બેન ક્યાં છે? આવવાના છે ભાઈ, આવવાના છે. એ લોકો તો આવે જ ને, ઘરનો પ્રસંગ હોય તો. હે, હા માધવ, બધા આવશે ને જો કોઈ ન પણ આવ્યું તો શું વાંધો છે? તું શું કામ ચિંતા કરે છે? હા, આપણો પ્રસંગ છે, આપણે તો સેલિબ્રેટ કરવાનો જ હોય ને, રાઈટ કાકા? હા, રાઈટ. કેમ? મારા માધવની ઈચ્છા હોય કે એના લગ્નમાં આવવા જોઈએ લોકો, એ આવશે જ. હા કાકા, હું જુદી વાત કરી રહ્યો છું ને તમે બીજી વાત કરી રહ્યા છો. હું કાલે અહીંયા બીજી વાત? શું બીજી વાત? ઘડી એક જ વાત પૂછે છે. ને જો દીકરા, રાતોરાત લગ્ન નક્કી થયા હોય ને તો એમાં ઘણી વાતો થાય, ઉપર નીચે થયા કરે. પણ જો તારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આજે સાંજે 6 વાગે હસ્તમેળાપનું મુહૂર્ત છે ને એ તારે ચૂકવાનો નથી. હા બેટા. કાકા, જ્યાં સુધી મને યાદ આવી રહ્યું છે, કાલે તમે બેઉ કોઈ ખોટા પરિવારની વાત કરી રહ્યા હતા. ખોટા પરિવારની શું વાત? હે, એવી કઈ વાત તે મને કરેલી? હે બેટા?
ના કાકા આવી કોઈ વાત જ નથી થઈ. નહીં, જો ના પાડે છે એવી કઈ વાત જ નથી. આ છે ને તું વિચારો કરે જ ને એટલે તારા મગજનો ભ્રમ છે, ભ્રમ. તું જો સાંભળ, સમયસર દવા લે તો બધું ઠીક થઈ જશે. હું તને હંમેશા કહેતો હોઉં છું ને. અને એ છોકરી, તારાથી જો માધવને સમયસર દવા ન અપાતી હોય ને તો મને કહી દે, હું જવાબદારી લઈ લે. બોલ, લઈ લઉં? ના ના કાકા, હું ધ્યાન રાખીશ. ધ્યાન રાખજે. હા, કેમ મને કંઈ યાદ નથી રહેતું? મને સાચે જ ખોટો ભ્રમ થયો.